બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા. હું આરજે હિના. આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રામસણ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી અમરતભાઈ ગુજરાત વિશે પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાતની ખમીરવંતી પ્રજાને 1 મે ગુજરાત સ્થાપના દિને હાર્દિક શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. મિત્રો, ગુજરાત સ્થાપના દિન 1 મે 1960 અને એ પહેલાંના પૃષ્ઠભૂમિને આપણે જોઈએ તો જ્યારે આપણને આઝાદી મળી 1947માં, ત્યારે જે પ્રથમ જ્યારે રાજ્યોની વહેંચણી કરવાની થઈ, રાજ્યોના નામ આપવાના થયા, રાજ્યોને વિભાજન થયું, ત્યારે લગભગ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીએ ભાષાના આધારે રાજ્યોની વહેંચણી, રાજ્યોના વિભાજન કરવું કે કેમ તે વિશે એક સમિતિની રચના કરવામાં આવી, જેને ડાર સમિતિ કહે છે. આ ડાર સમિતિએ પોતાનો અહેવાલ આપ્યો કે ભાષાવાર રાજ્યોની રચના એ રાષ્ટ્રના હિતમાં નથી. પણ 1953ના ડિસેમ્બરમાં મદ્રાસ સ્ટેટમાંથી આંધ્રપ્રદેશની અંદર તેલુગુ ભાષા બોલનારા લોકો માટે એક અલગ રાજ્યની બુલંદ માગણી ઉઠી અને એક મોટું આંદોલન થયું. તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને પરિણામે આંધ્રપ્રદેશને આપવામાં આવ્યું. મદ્રાસ સ્ટેટમાંથી જ્યારે અલગ રાજ્ય થયું ત્યારે ભાષાવાર રાજ્યોની માગણી બુલંદ બની અને એ તબક્કે ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોની અંદર પણ ભાષાકીય વિભાજનની માગણીઓ બુલંદ થઈ. ત્યારે 1937માં બ્રિટિશ સરકારે બોમ્બે રેસિડેન્સી પોતાના કબજામાં લીધી અને એ વખતે બૃહદ મુંબઈ, એટલે જેમાં કેટલોક આંધ્રપ્રદેશનો ભાગ, કેટલોક મધ્યપ્રદેશનો ભાગ અને કેટલોક ગુજરાતનો ભાગ અને મહારાષ્ટ્ર, આ બધું એક મોટું સ્ટેટ હતું બૃહદ મુંબઈ. અને એ વખતે જ્યારે ગુજરાતને માગણી બુલંદ થઈ ત્યારે તત્કાલીન વડાપ્રધાન માનનીય જવાહરલાલ નહેરુએ એક સમિતિ રચી જેને ભાષાવાર રાજ્યોની વહેંચણી માટે, યોગ્ય વહેંચણી થઈ શકે તે માટે, જેને ફજલ કમિશન કહેવાયું. અને એ ફજલ કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો અને એમાં કહ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાત એ બંને એક રહે અને દક્ષિણના કેટલાક ભાગો એ ગુજરાતની સાથે, મહારાષ્ટ્રની સાથે જોડાય. અને આ રીતે એમનો અહેવાલ તમામે સ્વીકાર્યો નહીં. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ એક ઠરાવ રજૂ કર્યો, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત 2 રાજ્યો ઉપરાંત કેન્દ્ર શાસિત એવું મુંબઈ રાજ્ય અલગ પાડવાનું નક્કી કર્યું. આનો ખૂબ વિરોધ થયો અને એ વખતે મહારાષ્ટ્ર માટે પણ અલગ આંદોલન થયું, જેને સંયુક્ત મહારાષ્ટ્રના નામે ચલાવ્યું. અને ગુજરાતની અંદર પણ મહાગુજરાત નામનું આંદોલન શરૂ થયું. અને એ વખતે સૌ પ્રથમ તેઓ તત્કાલીન મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બીજી ખેર અને ગૃહપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ આ આંદોલનને કચડી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. જ્યારે મોરારજીભાઈ દેસાઈને મળવા માટે અમદાવાદથી કેટલાક વિદ્યાર્થીઓ મહાગુજરાત આંદોલનના સંદર્ભમાં એમને મળવા ગયા, ત્યારે એમણે પોલીસ કાર્યવાહી કરી અને તેની અંદર 5 થી 7 વિદ્યાર્થીઓ ત્યાં મૃત્યુ પામ્યા અને આખું આંદોલન એ ખૂબ જ પ્રબળ બન્યું. મિત્રો, આ મહાગુજરાત શબ્દ આવ્યો ક્યાંથી? તો એ માટે આપણે થોડુંક પૃષ્ઠભૂમિમાં થોડું પાછળ જવું પડશે ઇતિહાસમાં. 1937માં કરાચીમાં જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની સભા યોજાઈ અને તે વખતે કમા મુનશી એટલે કે કનૈયાલાલ મુનશીએ પ્રથમવાર મહાગુજરાત શબ્દ વાપર્યો. અને આ મહાગુજરાત શબ્દ એ આ ગુજરાતના આંદોલન માટે એક મુખ્ય ચાવીરૂપ શબ્દ બની ગયો. હવે જ્યારે આ મહાગુજરાત આંદોલનની અંદર જ્યારે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એમને આ સમગ્ર આંદોલનને પોતાના હાથમાં લીધું અને મહાગુજરાત આંદોલન એટલું બધું વ્યાપક બન્યું કે છેક ગામડાઓ સુધી પહોંચી ગયું. અને એ વખતે મોરારજીભાઈ દેસાઈ આના વિરુદ્ધમાં
ઉપવાસ ઉપર ઉતર્યા. કોઈએ મોરારજીભાઈ દેસાઈને સહકાર ના આપ્યો અને એ વખતે મોરારજીભાઈ દેસાઈ જ્યારે અનશન ઉપર ઉતર્યા ત્યારે લોકોએ સ્વયંભૂ સંચારબંધી કરી અને જેને જનતા કર્ફ્યુ એવું નામ આપવામાં આવ્યું અને આ આંદોલન પ્રબળ બન્યું. અંતે 3 રાજ્યોના વિભાજનને 2 રાજ્યોના વિભાજનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજનમાં ફેરવ્યું અને 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. હવે મિત્રો, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે જાણે કોઈ કળી જાણે ખીલવા માગતી હોય અને એની સુગંધ પ્રસરાવવા માગતી હોય તે પ્રમાણે ગુજરાતની ખમીરવંતી પ્રજાએ આ ગુજરાતના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો. આપણે જોઈએ તો સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અનેક પાસાએ ગુજરાતે ખૂબ મોટી પ્રગતિ કરી. ગુજરાતની અંદર ભારતના ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડની વાત કરીએ તો ભારતના કુલ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં ગુજરાતનો ફાળો લગભગ 33% છે. ગુજરાતની અંદર વિશ્વની પ્રખ્યાત એવી બ્રાન્ડ અમૂલ બ્રાન્ડ પણ આપણને જોવા મળે છે. ગુજરાતની અંદર ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એ પણ ખૂબ વિકસ્યો છે. ગુજરાત સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે સેજ એની રચના કરી. ગુજરાતની અંદર લગભગ 28 સેજ કામ કરે છે અને 220 એકમો જુદા જુદા ક્ષેત્રોમાં ઔદ્યોગિક એકમ તરીકે કામ કરે છે. અમદાવાદ એ ગુજરાતનું હૃદય બની ગયું અને પહેલી વિધાનસભા અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલની અંદર શરૂ કરવામાં આવી અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા બન્યા. ત્યારથી આ યાત્રા શરૂ થઈ અને ધીમે ધીમે ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોમાં આ વિકાસની યાત્રા ચાલુ રહી. હવે જેમ જેમ મુખ્યમંત્રીઓ બદલાતા ગયા તેમ તેમ વિકાસની નવી નવી તકો ખુલતી ગઈ. અમદાવાદ એ કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું, એ ધીમે ધીમે તમામ ઉદ્યોગો માટે અને ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તરીકે અમદાવાદથી વડોદરા વચ્ચેનો વિસ્તાર એ એટલો બધો પ્રખ્યાત બન્યો કે આજે લગભગ 30% હિસ્સો ફાર્માસ્યુટિકલનો એ ગુજરાત પૂરો પાડે છે. મિત્રો, ગુજરાતના શહેરો જ નહીં પણ એના દરિયાકાંઠાની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠે અનેક બંદરો વિકાસ પામ્યા છે. કંડલા બંદરને યાદ કરો. કંડલા બંદરની અંદર લગભગ દર વર્ષે 100 મિલિયન ટન કાર્ગો એક્સપોર્ટ થાય છે. એટલું જ નહીં પણ મુન્દ્રા પોર્ટ તો એનાથી પણ આગળ ગયું. ખાનગી ક્ષેત્રને જ્યારે સોંપવામાં આવ્યું ત્યારે એ મુન્દ્રા પોર્ટ અત્યારે વર્ષે 250 મિલિયન ટન કાર્ગો એ એક્સપોર્ટ કરે છે. આમ દરિયા કિનારો ધીરે ધીરે વિકસ્યો. આ ઉપરાંત માછીમારીમાં પણ ગુજરાતે હરણફાળ ભરી અને માછીમારોને ગુજરાત સરકાર દ્વારા અનેક સવલતો આપવાથી માછીમારોનું જીવન ધોરણ પણ સુધર્યું. મિત્રો, ગુજરાતની અંદર દરિયાકાંઠા ઉપરાંત આપણે જોઈએ તો ખેતીવાડી અને સહકારી માળખું જે ગુજરાતને એક મોડેલ છે. એ ગુજરાતનું મોડેલ ખેતીવાડી અને સહકારી માળખું એને જોઈએ તો આપણે ત્યાં અમૂલ જેવી બ્રાન્ડ એ સહકારી માળખાથી ચાલતી વિશ્વની પ્રખ્યાત બ્રાન્ડ આપણને મળી છે. આ ઉપરાંત સહકારી માળખાથી ચાલતું ઇફકો એ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. આમ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક વિકાસ અને એની સાથે સાથે આપણે જોઈએ તો સાંસ્કૃતિક વિકાસ પણ એટલો જ થયો છે. ગુજરાતના પ્રવાસનની વાત કરીએ તો રણોત્સવ જેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ અને એના આધારે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ અત્યારે ટોચના સ્થાને છે. ગુજરાતની અંદર રણોત્સવ ઉપરાંત તમે દ્વારકા, સોમનાથ, અંબાજી, પાવાગઢ આવા અનેક સ્થળોનો વિકાસ થયો અને જે આવા સ્થળોએ પ્રવાસન ઉદ્યોગને ખૂબ મહત્ત્વ આપ્યું છે. મિત્રો, ગુજરાત એ માત્ર એક નામ નહીં પણ એક બ્રાન્ડ બની ગયો છે. કદાચ આપણે વિચારીએ તો ગુજરાત એ કદાચ અનેક દેશોની જીડીપી કરતાં પણ વધારે જીડીપી ધરાવતું રાજ્ય બન્યું છે. સામાજિક ક્ષેત્રે જોઈએ તો સામાજિક ક્ષેત્રની અંદર
પણ ગુજરાતે એક હરણફાળ ભરી છે અને આ સામાજિક ક્ષેત્રોમાં ગુજરાતે અનેક કાર્યક્રમો સરકારી સહાય અને અનેક કાર્યક્રમો દ્વારા મહિલા સશક્તિકરણનું પણ કામ કર્યું છે. સખી મંડળો જેવી રચનાઓ કરી અને સ્ત્રીઓ પણ અત્યારે પગભર બનવા થનગની રહી છે. ગુજરાતની વિકાસની યાત્રા આટલેથી અટકતી નથી, પણ એ યાત્રા અનંત સુધી ચાલુ રહે છે. આગળ જોઈએ તો આપણે એગ્રીકલ્ચર ક્ષેત્રની વાત કરી, આપણે સામાજિક ક્ષેત્રની વાત કરી, આ પ્રવાસન ક્ષેત્રની વાત કરી. આ ઉપરાંત ગુજરાતની અંદર સાહિત્ય અને કલાનો વિચાર કરીએ તો ગુજરાતના સાહિત્યકારોએ વિશ્વના ફલક ઉપર પોતાની કૃતિઓ રજૂ કરી શકાય એવી કનૈયાલાલ મુનશી, ગાંધીજી વગેરે અનેક રચનાઓ કરી અને સાહિત્યની અંદર પણ ગુજરાતે હરણફાળ ભરી છે. ગુજરાત માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર એક અલગ છાપ છોડી જાય છે. એની પર આપણે આગળ વાત કરીએ તો દેશના ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનની અંદર 18% હિસ્સો માત્ર ગુજરાતનો છે. ગુજરાતના કવિઓ, લેખકો અને આપ જાણો છો કે સાંસ્કૃતિક રીતે ગરબા એ તો ગુજરાતની અલગ ઓળખ છે. સમગ્ર વિશ્વમાં કદાચ આટલો મોટો ઉત્સવ એ ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત કરવામાં બહુ મહત્ત્વનો ફાળો એણે આપ્યો છે. ગુજરાતની પૃષ્ઠભૂમિ એની વાત કરીએ તો તળ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડ આ તમામ ક્ષેત્રોમાં એક સામૂહિક અને સર્વાંગીણ વિકાસ માટે પ્રજા દ્વારા તેમજ સરકાર દ્વારા અનેક પ્રયત્નો થયા છે. મિત્રો, ગુજરાતની અંદર તમે જોયું હશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાતની એક આગવી ઓળખ છે, જે 182 મીટર કે જે દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ એ ગુજરાતમાં પ્રસ્થાપિત થયું છે. જામનગરની અંદર જે પેટ્રોલ રિફાઇનરી એ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે. આ ઉપરાંત સાણંદની અંદર ટાટા મોટર્સ એનો ખૂબ મોટો પ્લાન્ટ છે, જે વર્ષે 1 લાખ કરતાં વધારે યુનિટ પ્રોડક્ટ કરે છે. આમ ઇન્ડસ્ટ્રીયલ રીતે ગુજરાતે હરણફાળ ભરી છે. સામાજિક રીતે પણ એણે પોતાના જે કંઈ ગુજરાતની ખમીરવંતી પ્રજાની અંદર જે ખમીર છે એ ખમીર એણે બતાવ્યું છે. એ જ રીતે ગુજરાતના રાજકારણની અંદર જોવા જઈએ તો ગાંધીજી એમને કેમ ભૂલાય, જેમણે અહિંસાનું શસ્ત્ર આપ્યું અને દુનિયાની અંદર અહિંસા શું છે અને અહિંસાનો સંદેશો ફેલાવી દુનિયાના રાજકારણની આખી સિસ્ટમને બદલી નાખી છે. આ ઉપરાંત મોરારજીભાઈ દેસાઈ જે પ્રથમ મુંબઈ રાજ્યના ગૃહમંત્રી બન્યા અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન બન્યા, તો મોરારજીભાઈ દેસાઈએ પણ એક અલગ પ્રકારની છાપ ઊભી કરી છે. અને હાલ આપણે 2 ગુજરાતીઓ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ એને તો આપણે હંમેશા યાદ રાખવા પડે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે યોજનાઓ શરૂ કરી છે એ યોજનાઓ એ કદાચ દરેક વ્યક્તિના ઘર સુધી પહોંચે તેવી તમામ યોજનાઓ એમણે આપી છે. વડાપ્રધાન તરીકે પણ એમણે વિશ્વમાં પોતાનું નામ ખૂબ જ ઊંચું કર્યું છે અને તેમની પોપ્યુલારિટી એટલે કે એમની લોકપ્રિયતા આપણને એમના દુનિયાના પ્રવાસોની અંદર આપણને દેખાય છે. આ રીતે ગુજરાતના રાજકારણની અંદર પણ કેટલાક પ્રસિદ્ધ રાજકારણીઓએ માત્ર ગુજરાત પૂરતું જ નહીં પણ દેશ અને દુનિયા સુધી પોતાની પ્રસિદ્ધિ અને પોતાની કાર્યરીતિથી દુનિયાને વાકેફ કર્યા છે. હવે મિત્રો, શિક્ષણની વાત કરીએ તો આઝાદી પહેલાંનું અને ખાસ કરીને ગુજરાત
સ્થાપના પહેલાંનું જે શિક્ષણ હતું એનો શિક્ષણનો દર ખૂબ નીચો હતો. આજે આપણે સમગ્ર ભારતની અંદર ગુજરાત શિક્ષણની દ્રષ્ટિએ આપણે ગુજરાતમાં બીજા ક્રમે છીએ અને શિક્ષણનો સાક્ષરતા દર 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ 78% છે, જે ગુજરાતના શિક્ષણની એક સિદ્ધિ છે. આ ઉપરાંત ગુજરાતની અંદર તમામ પ્રકારની યુનિવર્સિટીઓની સ્થાપના થઈ છે, જેમાં રક્ષા યુનિવર્સિટી છે, રક્ષા યુનિવર્સિટી, ટેકનોલોજી યુનિવર્સિટી, આવી તો અનેક યુનિવર્સિટીઓની સ્થાપના ગુજરાત યુનિવર્સિટી પહેલાં તો માત્ર એક ગુજરાત યુનિવર્સિટી હતી, પણ ત્યારબાદ ધીમે ધીમે શિક્ષણનો વ્યાપ વધતો ગયો, તેમ તેમ યુનિવર્સિટીઓની સ્થાપના થતી ગઈ અને આજે ઘણી બધી યુનિવર્સિટીઓ ગુજરાતની અંદર છે. પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણનું સ્તર અને પ્રાથમિક શિક્ષણનો વ્યાપ અંતરિયાળ ગામડા સુધી પહોંચ્યો છે અને આ રીતે પ્રાથમિક શિક્ષણ, એ જ રીતે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણ એ ખૂબ જ વ્યાપયુક્ત અને એક ક્વોલિટીવાળું, એક ગુણવત્તાયુક્ત શિક્ષણ આજે તમામ ક્ષેત્રે, તમામ ફેકલ્ટીમાં ગુજરાતીઓ મેળવી શકે છે. એટલું જ નહીં, પણ કેટલીક યુનિવર્સિટીઓમાં તો એટલું બધું સ્ટાન્ડર્ડ છે કે જેમાં વિદેશથી વિદ્યાર્થીઓ અહીં ગુજરાતમાં ભણવા આવે છે. મિત્રો, આરોગ્યની વાત કરીએ તો જ્યાં ગામડા સુધી તબીબો પહોંચવાની મુશ્કેલી હતી, ત્યાં ઠેર ઠેર આપણને સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જોવા મળે છે. ગુજરાત એક મેડિકલ હબ બનતું જાય છે અને અમદાવાદની અંદર અને ગાંધીનગરની અંદર અદ્યતન અને સમગ્ર વિશ્વની સમકક્ષ હોય તેવી અનેક હોસ્પિટલોની રચના થઈ છે, અનેક હોસ્પિટલો સ્થપાઈ છે, જ્યાં તમામ પ્રકારના રોગો માટે દુનિયાભરના લોકો સસ્તી અને સારી સારવાર મેળવવા માટે આવે છે. મિત્રો, સહેજ ઉપરાંત ગાંધીનગરની અંદર બનેલું ગિફ્ટ સિટી, જેમાં શરૂઆતમાં જ 10,000 કરોડ જેટલું મૂડીરોકાણ થયું છે અને સમગ્ર વિશ્વમાંથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય તેવી 220 સંસ્થાઓ અત્યારે હાલ કાર્યરત થઈ છે. આમ ગુજરાત એ દિન પ્રતિદિન પ્રગતિ કરતું રહ્યું છે અને આપના સૌના સાથ અને સહકારથી તમામ ક્ષેત્રે ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થાય છે અને થવાનો છે. મિત્રો, આજે ગુજરાત સ્થાપના દિને આપ સૌને ફરીથી જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.